आज जरवाणी गांव के पास डेडियापाड़ा के आपके विधायक चैतर वसावा और साथ ही आदिवासियों को पुलिस की ओर से रोका गया और इस दौरान पुलिस आदिवासियों और साथ ही डेडियापाड़ा के आपके विधायक चैतर वसावा के बीच में कहासुनी भी हुई। दरअसल नर्मदा जिले के एकता नगर स्टैच्यू ऑफ यूनिटी के सामने कुछ दिनों पहले 34 दुकान और 7 जितने झोपड़े प्रशासन की ओर से गिरा दिए गए थे। इस घटना के चलते डेडियापाड़ा के विधायक चैतर वसावा ने केवड़िया के पास आंदोलन करने के लिए आदिवासी समाज को आह्वान किया था और इस मामले में वो आवेदन पत्र देने के लिए जा रहे थे, जिसके चलते प्रशासन की ओर से चैतर वसावा को चरवाणी गांव के पास रोक दिया गया। दरअसल पुलिस का काफिला पहले से ही रास्ते पर तैनात था। तब जरवाणी गांव के पास विधायक चैतर वसावा और साथ ही आदिवासियों को रोका गया। इस दौरान पुलिस के साथ उनकी कहासुनी भी हुई, जिसके दृश्य भी सामने आए हैं। तब विधायक चैतर वसावा ने पुलिस लोकशाही का खून कर रही होने के आरोप लगाए। वहीं पुलिस के साथ संघर्ष होने की वजह से विधायक चैतर वसावा बड़े आक्रोश में दिखाई दिए थे। वहीं बोगस जाति के दाखिले बनाने वाले आरोपियों को पुलिस क्यों नहीं पकड़ रही है, इस मामले में भी उनकी ओर से सवाल उठाए गए थे और आने वाले दिनों में प्रधानमंत्री और मुख्यमंत्री के कार्यक्रम का भी विरोध करने के लिए विधायक चैतर वसावा की ओर से बात रखी गई थी। जे केवड़ियाમાં 15 તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે, એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો, બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે। આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે ઉદ્યોગપતિઓના, હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ। આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે, પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે। આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે। આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી। એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે। જો આ લોકોને ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું। વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે। તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે। પોલીસ અમને અહીંથી જવા નથી દેતી। અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા, મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે। પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે, નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે। જ્યારે વિકાસના નામે આદિવાસીઓનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે। અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી, શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડૉક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી। કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનો માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનો આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે। પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે, સડકથી લઈને સદન સુધી અમે લડીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।